નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક સચોટ નવું નજરાણું. શું ગાલા સ્વાધ્યાય પોથી વર્ષ 2025-26 નવી આવૃત્તિવાળી? જી હા, ગાલા સ્વાધ્યાય પોથીની નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. નહીં, તમને મળશે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. આજે આપણે ભણીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં સપ્લિમેન્ટ રીડિંગના 7મું યુનિટ ડેરિંગ ડિસ્કવરીઝ એનો આજે આપણે સંપૂર્ણ સમજૂતી સાથે અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે સપ્લિમેન્ટ રીડિંગમાં યુનિટ 1 થી 6, એની પહેલા પોયમ 1 થી 4 અને એની પહેલા ગાલા સ્વાધ્યાય પોથીમાં જે રેગ્યુલર યુનિટ છે 1 થી 10 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે. તો ચાલો શરૂ કરીએ. યુનિટ નંબર 7 ડેરિંગ ડિસ્કવરીઝ. ઓકે છે, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના આપો જવાબ. બરોબર, તો પહેલું કામ શું? પેરેગ્રાફનું સંપૂર્ણ વાંચન થવું જોઈએ, સંપૂર્ણ સમજૂતી મેળવવાની, પછી જ જે છે સવાલમાં આગળ વધવાનું. અને અહીંયા આપણને વાત કરી છે ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ વિશે. જી હા, ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ હતા, એમણે એક ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરી, એક સાધનની શોધ કરી. ઇટ ઇઝ કોલ્ડ, એનું નામ હતું ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સની અંદર જે કોન્ટ્રાક્શન થાય, પ્લાન્ટ્સની અંદર જે કાંઈ પણ ક્રિયાઓ થાય એને નોંધવા માટે જે છે આ જે છે સાધન, એનું શોધ થઈ હતી. He also recorded the internal activities કે જે છોડની અંદર જે આંતરિક ક્રિયાઓ થતી હતી એની જાણકારી માટે, એને નોંધવા માટે પણ જે છે આ સાધનનો ઉપયોગ થતો હતો. By this instrument, thus he showed the similarity in the behavior of lizards, frogs and tortoise, fruits, vegetables and plants. બરોબર, હવે આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ડોક્ટર જગદીશચંદ્ર બોઝે શું કર્યું કે જે લિઝાર્ડ એટલે કે ગરોળીઓ, ફ્રોક્સ દેડકાઓ ને કે ટોર્ટોઇઝ એટલે કે સસલાઓ, કાચબાઓ, આ ત્રણની અંદર જે કાંઈ પણ આપણને લક્ષણો જોવા મળે છે એવા જ લક્ષણો ફ્રૂટ્સમાં, વેજીટેબલ્સમાં અને પ્લાન્ટ્સમાં જોવા મળે છે. He also discovered that, તેમણે એ વસ્તુની પણ શોધ કરી કે the plants also generate electric waves, કે આ જે પ્લાન્ટ્સ છે, છોડ છે, એ પણ ઇલેક્ટ્રિક વેવ્સ, વિદ્યુત તરંગો ઉત્પન્ન કરે છે. and feel tired like all other living beings, અને બીજા સામાન્ય સજીવોની જેમ એમને પણ થાક લાગે છે. During one of his experiments, એના ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ, અખતરાઓમાંથી એક અખતરામાં એમને એવું જાણવા મળ્યું, he found that, એમને જાણવા મળ્યું કે a dying plant, કે એક સુકાતો છોડ, કે જે પ્લાન્ટ ધીમે ધીમે સુકાતો હોય, releases a strong electric current, એમાંથી સ્ટ્રોંગ, જોરદાર, શક્તિશાળી ઇલેક્ટ્રિક કરંટ જે છે પેદા થાય છે. બરોબર, ડોક્ટર જગદીશચંદ્ર બોઝ એ એવા વ્યક્તિ હતા કે જેણે જે છે દુનિયાના પગ નીચેથી જે છે જમીન ખસકાઈ નાખેલી. બરોબર, એમણે એવું શોધ કર્યું હતું કે વૃક્ષો, વનસ્પતિઓ સજીવ છે. બરોબર, દુનિયા જે છે પેલા વનસ્પતિઓને નિર્જીવ માનતી હતી, પણ ડોક્ટર જગદીશચંદ્ર બોઝ જે મૂળ ભારતના વતની હતા, તેમણે જે છે એવી શોધ કરી કે વનસ્પતિઓ જે છે, વૃક્ષો જે છે એ માણસની જેમ સજીવ છે, બીજા પ્રાણીઓની જેમ સજીવ છે. એ સાબિત કરવા માટે એમણે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર નામના મશીનની શોધ કરી હતી. પછી શું કહે છે, he also proved that, તેમણે એ વસ્તુ પણ સાબિત કરી, પ્રૂવડ એટલે સાબિત કરવું, તેમણે એ વાત પણ સાબિત કરી that કાર્બન ડાયોક્સાઇડ affects the life of plant very badly, કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પ્લાન્ટ લાઈફ ઉપર બહુ જ ખરાબ અસર કરે છે. excess intake of carbon dioxide can cause death to the plants. વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટેક કરવાથી, એટલે કે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ જે છે ગ્રહણ કરવાથી પ્લાન્ટની મૃત્યુ પણ થઈ શકે છે, છોડ મરી પણ શકે છે. They can be survived by providing oxygen like human beings, અને તેમને જીવન દાન આપી શકાય છે, તેમને જીવંત કરી શકાય છે. કેવી રીતે? તેમને ઓક્સિજન આપીને. તો આ પ્રકારના જે છે આપણને પેરેગ્રાફ આપ્યા છે. તો હવે આ પેરેગ્રાફની સમજૂતી મેળવી લીધી. હવે વાંચવાનો સવાલ છે, which instrument did Dr. Bose invent, કે કયા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ જે છે ડોક્ટર બોઝે કરી હતી.
હવે આનો છોટું જવાબ, શોર્ટ આન્સર આપણને દેખાય છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઓકે, આપણી પાસે સવાલ છે ને આપણી પાસે જવાબ છે ને તકલીફ હવે એ છે કે સવાલ ને જવાબ બે હોવા છતાં આપણને આખા વાક્યમાં જવાબ લખતા આવડતું નથી. બરોબર, આપણા જે 10મા ધોરણના 6 મુખ્ય વિષયો હોય એમાંથી એકમાત્ર વિષય ઇંગ્લિશ એવો હોય કે જેમાં તમને જવાબ અહીંયા બેઠા આપે, પણ તોય આપણે જે છે આખો જવાબ વ્યવસ્થિત લખી શકતા નથી. ઘણા ખાલી છે ને ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર એટલું લખી નાખે અને પરિણામે શું મળે? અડધો માર્ક્સ. પણ આખો માર્ક્સ મેળવવો હોય તો શું કરવાનું? તો જો પેલા વાક્ય રચના, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ કાઢી નાખવાનું છે, ડીડ કાઢી નાખવાનું, ડોક્ટર બોઝ ઇન્વેન્ટ. હવે ડીડ કાઢી નાખ્યું છે એટલે તમારે ઇન્વેન્ટ નું કરવું પડશે, ઇન્વેન્ટેડ ભૂતકાળ કરવું પડશે. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, પતી ગયું. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. બરોબર, યોગ્ય વાક્ય રચનાથી તમે જવાબ લખો એટલે 100% માર્ક્સ મળે ને મળે જ. ડીડ પ્લસ V1 એટલે કે ભૂતકાળનું રૂપ છે. હવે ભૂતકાળમાં સવાલ પૂછ્યો હોય તો જવાબ પણ ભૂતકાળમાં જ આપવાનો. ડીડ પ્લસ V1 નું થઈ જશે V2. રેડી? પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય. પછી હાલો, વોટ ડીડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર ડુ? કે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, વોટ એટલે કે શું, કે જે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર જે છે સાધન હતું એ શું કામ કરતું? તો જો અહીંયા ધ્યાન, ઇટ કેન રેકોર્ડ દેખાય છે, તો ઇટ કેન રેકોર્ડની જગ્યાએ ઇટની જગ્યાએ આવશે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. અને પાછળથી માંડીને ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કન્સ્ટ્રક્શન ઇન ધ પ્લાન્ટ્સ. He also recorded the internal activities of the plants by this instrument. તો આ બંને વાક્યનામાં જોડવાના છે આ રીતે. The optical pulse recorder, the process of contraction in plants and the internal activities of the plants. Simple. ત્યારબાદ, what did Dr. Bose discover about plants? કે ડોક્ટર બોઝ જે છે, ડોક્ટર બોઝે શું ડિસ્કવર કર્યું પ્લાન્ટ્સ વિશે? તો જે ડિસ્કવર્ડ વાળો પેરેગ્રાફ જો અહીં વાક્ય આપણને દેખાય છે, ઓલ્સો ડિસ્કવર્ડ, પણ અહીંયા હીની જગ્યાએ લખી નાખશું હું આપણે ડોક્ટર બોઝનું નામ. ને ડીડ છે એટલે ડિસ્કવર્ડ કરવું પડશે, તો જો ડિસ્કવર્ડ અહીંયા ઓલરેડી થયેલું છે, ઓલ્સો શબ્દ કાઢી નાખીશું અને બેઠો જવાબ લખી શકાય અહીંયા, ડોક્ટર બોઝ discovered that the plants also generate electric waves and feel tired like all other living beings. અહીંયા સુધીનું તમે બેઠો આન્સર લખી શકો છો. બરોબર, માત્ર સમજૂતી નહીં, માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી અને સોલ્યુશન બંને એક સાથે મળશે તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. જો લાઈક ન કરી તો લાઈક કરી નાખજો. પણ ખાસ ધ્યાન, આવી રીતે પરફેક્ટ વાક્ય રચના જો તમને આપી હોય, પેરેગ્રાફમાં બેઠી મળી જતી હોય, તો બસ જેટલા સુધારા વધારા કરવા પડે એટલા સુધારા વધારા કરવાના. બરોબર છે, વધારે પ્રમાણમાં ફેરફાર લાવવાની જરૂર નથી. જવાબ આવશે, ડોક્ટર બોઝ ડિસ્કવર્ડ ધેટ plants generate electric waves and feel tired like all other living beings. ત્યારબાદ ચોથો સવાલ, what did Dr. Bose find during one of his experiments? વોટ એટલે કે શું? ડોક્ટર બોઝ ફાઇન્ડ, ડોક્ટર બોઝને જાણવા મળ્યું ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ, તેમના એક અનુભવોમાંથી, એક અખતરાઓમાંથી તેમને શું જાણવા મળ્યું? તો જો અહીંયા ધ્યાન, ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ છે. During one of his experiments, he found that a dying plant releases a strong electric current. તો જવાબ આપણને બેઠો મળી જાય છે, પણ ડોક્ટર બોઝનું નામ જે છે એ નામ આપણને ક્યાંય નથી દેખાતું. તો અહીંયા જે હિઝ છે એ હિઝની જગ્યાએ હું ડોક્ટર બોઝ ને સંબંધક વિભક્તિ ને એટલે અહીંયા એપોસ્ટ્રોફી લગાડી શકું. રેડી? અહીંયા હી છે ત્યાં પણ હું નામ લખી શકું, પણ એકવાર નામ લખી નાખું તો બીજી વાર નામ લખવાની જરૂર નથી. તો આગળ અહીંયા હિઝ છે, હિઝની જગ્યાએ ડોક્ટર બોઝિસ જે છે લખી નાખવાનું અને બેઠી લાઈન લખી નાખવાની. અથવા આવું પણ કરી શકો, ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ ડોક્ટર બોઝ. રેડી? હિઝમાં નામ ન લખ્યું, પણ અહીંયા હીની જગ્યાએ ડોક્ટર બોઝ લખી નાખ્યું. બરોબર, અહીંયા નામ લખ્યું નહીં, એના બદલે અહીંયા લખી નાખ્યું. બરોબર, ન્યા લખવું હોય તો અહીંયા નહીં લખવાનું, અહીંયા લખવું હોય તો ન્યા નહીં લખવાનું. વાક્યમાં ખાલી એક જ વાર નામ લખવાનું હોય, પછી તમે તારે એના સર્વનામ વાપરો, હી, હિમ, હિઝ જે કાંઈ પણ આવતા હોય તે. During one of his experiments, Dr. Bose found that a dying plant released a strong electric current. ત્યારબાદ, what did Dr. Bose prove about plants and carbon dioxide? What એટલે કે શું? ડોક્ટર બોઝ પ્રૂવ કરે છે, સાબિત કરે છે about plants and carbon dioxide,
પ્લાન્ટ્સ અને કાર્બન ડાયોક્સાઇડ બાબતે. તો જો અહીંયા વાક્ય છે he also proved છે, જો અહીંયા he also proved that the carbon dioxide affects the life of plant very badly. Excess intake of carbon dioxide can cause death to the plants. તો અહીંયા he છે એ he ની જગ્યાએ લખી નાખવાનું શું? ડોક્ટર બોઝનું નામ. બરોબર. અને ડીડ છે એટલે પ્રૂવ નું પ્રૂવડ કરવું પડશે, તો એ પ્રૂવડ થઈ ગયેલું છે. જો અહીંયા V2 આપણને દેખાય છે, ઓલસો કાઢી નાખવાનું. એની જગ્યાએ શું લખી નાખવાનું? ડોક્ટર બોઝનું નામ લખી નાખવાનું છે અને બેઠો જવાબ લખવાનો. કોઈ પ્રકારના વધારાના ફેરફાર કરવાની જરૂર નથી. અને બાળકો જો આવો પેરેગ્રાફ આપણી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ જાય તો ભાઈ બાત બની જાય, હે ને? મજા આવી જાય, ખરેખર મજા આવી જાય. કારણ કે આપણે લગભગ મોટા ભાગના જવાબ આપણને એમાંથી બેઠા મળી ગયા. આપણે વધારે મહેનત કરવી પડી નથી. ચલો લખીશું. Dr. Bose proved that carbon dioxide affects the life of plants very badly and excess intake of carbon dioxide can also kill the plants. Simple. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 3 થી 12, ધોરણ 3 થી 12 પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધા ધોરણના વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી એવી સૂચના કે આ નીચેની બધી પીપીટી ને નીચેની બધી પીડીએફ તમારા માટે તૈયાર છે, અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, યુનિટની સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જે તમે અત્યારે ભણી પણ રહ્યા છો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સંપૂર્ણ સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી જે નકશા પોથી તમે કહેતા હો એનું પણ સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સંપૂર્ણ સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, એક્ઝામ ટાઈમે અતિશય ઉપયોગી એવા અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધા સોલ્યુશન, આ બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર મંગાવો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન શું કહે છે? સિલેક્ટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ લખવાનો છે. સિમિલરલી, સિમિલરલી એટલે થાય છે સામ્યતા. સામ્યતા આમ બીજી ભાષામાં કહું તો સેમ સેમ, એમ સેમ સેમ. હા, તો પર્ટિક્યુલરલી, સ્ટ્રેન્જ, રિઝેમ્બલ અને અનલાઇકનેસ. તો જવાબ આવશે એમાંથી શું? રિઝેમ્બલ. ત્યારબાદ જનરેટ. જો જનરેટ એટલે થાય છે ઉત્પન્ન કરવું. આપણે પાછો ગુજરાતીમાં બહુ અક્ષર પાછા બહુ મસ્ત થાય. હા, આમાં પણ એકાદી જોડણીની ભૂલ હશે તો અડધો આવે. હા, બરોબર છે. હાલો, જનરેટ એટલે થાય છે ઉત્પન્ન કરવું, આમ બીજા શબ્દમાં પેદા કરવું. તો સેલ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, પ્રોડ્યુસ. સેલ એટલે વેચવું, ઇમ્પોર્ટ એટલે મંગાવવું, એક્સપોર્ટ એટલે બહાર આપવું, પ્રોડ્યુસ એટલે પેદા કરવું. યસ, એક્ઝેક્ટલી જવાબ આવી ગયો છે. ત્યારબાદ એક્સેસ એટલે થાય છે વધારાનું. શું થાય? વધારાનું. વધારાનું થઈ ગયું જો અહીંયા, વધારાનું. તો લેસ, એક્સ્ટ્રા, વેઇટ અને લોડ. તો ભાઈ વધારાનું એટલે થાય શું? એક્સ્ટ્રા. ત્યારબાદ સર્વાઈવ. તો સર્વાઈવ એટલે શું થાય? તો સર્વાઈવ એટલે થાય છે જીવંત રહેવું, જીવતા રહેવું. જીવંત રહેવું જે છે એને કહેવાય છે સર્વાઈવ. બરોબર? યુ કેન સર્વાઈવ ઇન ધીસ સર્કમસ્ટાન્સીસ. તમે આ પ્રકારની પરિસ્થિતિમાં જીવી શકો છો. તો સ્ટે અલાઈવ, સ્ટે ફિટ, સ્ટે યંગ અને સ્ટે હેલ્થી. તો જવાબ આવશે શું એમાંથી? સ્ટે અલાઈવ એટલે કે જીવંત રહેવું. ત્યારબાદ છે આઉટસ્ટેન્ડિંગ. એટલે આઉટસ્ટેન્ડિંગ એટલે થાય છે અસામાન્ય. સામાન્ય કરતા કંઈક અલગ હોય એને કહેવાય આઉટસ્ટેન્ડિંગ. બરોબર છે? તો આઇસોલેટેડ, પુઅર, એવરેજ અને એક્સલન્ટ. તો જવાબ આવશે એમાંથી શું? એક્સલન્ટ એટલે કે કંઈક અલગ. અકર. અકર એટલે થાય છે થવું, થઈ જાય એને અકર કહેવાય. બરોબર? પ્રોડ્યુસ, જનરેટ, હેપન અને ક્રિએટ. પ્રોડ્યુસ પેદા કરવું, જનરેટ એટલે પણ પેદા થવું, હેપન એટલે થવું, બનવું, અને ક્રિએટ એટલે બનાવવું. બનવું ને બનાવવું. તો ઓપ્શન આવશે સી, હેપન. ત્યારબાદ ઇનલાર્જ. ઇનલાર્જ એટલે થાય છે મોટું કરવું. તમે ઝૂમ ઇન ને ઝૂમ આઉટ આ શબ્દથી પરિચિત હશો. ઝૂમ ઇન એટલે આમ મોટું કરો, ઝૂમ આઉટ એટલે કે નાનું કરી નાખો. તો ઝૂમ ઇન એટલે કે મોટું કરવાને કહેવાય છે ઇનલાર્જ.
તો ભાઈ મેક સ્મોલર, મેક બિગર, મેક ગુડ અને મેક બેડ. ભાઈ મોટું કરવા માટે શું આવશે? મેક બિગર. યસ, મેક બિગર. 8મું છે વ્યૂ. વ્યૂ એટલે થાય છે વિચારધારા. જો વ્યૂ ના ઘણા બધા મતલબ બને. વ્યૂ એટલે થાય છે નજારો, બરોબર. વ્યૂ નો બીજો મતલબ નજરિયો પણ થાય, અને એ નજરિયામાંથી જ શબ્દ આવ્યો છે વિચારધારા. પોઈન્ટ ઓફ વ્યૂ, તમારું શું કહેવું છે આ બાબત ઉપર, તમારો શું મત છે, તમારો શું અભિપ્રાય છે, આ બધા શબ્દો. તો ઓપ્શન છે સ્ટેટમેન્ટ, ડિક્લેરેશન, નોટિસ અને ઓપિનિયન. તો આમાં જવાબ આવશે ઓપિનિયન, એટલે કે તમારો મત, તમારી વિચારધારા. ચાલો, 9મું છે ઓથેન્ટિક, એટલે કે થાય છે સાચું. ઓથેન્ટિક બુકે, ઓથેન્ટિક ટેસ્ટ, એવો બધો તમે શબ્દ સાંભળતા હશો. રિયલ, ફેક, રિટન, ઓરલ. જવાબ આવશે રિયલ, એટલે કે સાચું. ત્યારબાદ છે મિસ્ટીરિયસ. મિસ્ટીરિયસ, મિસ્ટીરિયસ એટલે શું થાય? તો મિસ્ટીરિયસ એટલે થાય છે કે તમે એમ કહેવાય કે અજાણ, વિચિત્ર. વિચિત્ર કહી શકો એને તમે. એક્ઝામ્પલ તરીકે કોઈ તમારા માટે ગિફ્ટ લઈને આવે, એક બોક્સમાં જે છે મૂકીને ફરતે રેપ કરીને આપે તમને, તો જ્યાં સુધી એ ગિફ્ટ જે છે તમે ઓપન નથી કર્યું, ખોલ્યું નથી, અંદર શું છે તમે જોયું નથી, ત્યાં સુધી બોક્સ તમારા માટે મિસ્ટીરિયસ છે. અંદર શું છે એનો તમને કઈ અંદાજો નથી, કઈ ખબર નથી અંદર શું હશે, બરોબર. એ બોક્સને તમે જોઈ રહ્યા છો, તો એ બોક્સ તમારા માટે શું છે? મિસ્ટીરિયસ. ઓકે, તો ભાઈ નોર્મલ, યુઝ્યુઅલ, કોમન અને સ્ટ્રેન્જ. તો જવાબ આવશે સ્ટ્રેન્જ, એટલે કે વિચિત્ર. ચાલો, આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ બધી જ પીપીટી ને બધી જ પીડીએફ તૈયાર છે, જે તમે એની ટાઈમ અમારી પાસેથી મંગાવી શકો છો. 2 ઓપ્શન છે, વોટ્સએપ પર જોતી હોય તો પણ મળી જશે. આપણો વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરો 7046222254, અથવા આપણી એપ્લિકેશન પરથી તમે મંગાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 7 સપ્લિમેન્ટરી રીડિંગ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 8મા યુનિટનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.